નોકરી પર ઝોકા મારી લેવાની ઘણાને ટેવ હોય છે. જો કે ઊંઘતા પકડાઈ જાય તો બોસ ખખડાવી નાખે એ વાત જુદી, પરંતુ જો કોઈ કંપની ફક્ત ઊંઘવા માટેની નોકરી ઓફર કરે અને તે માટે સારો પગાર પણ આપે તો તમે વિચારતા હશો કે આવી નોકરી કોણ આપે, તો તમને જણાવી દઈએ કે આવી જ એક નોકરી હાલમાં યુરોપિયન સ્પેસ એજન્સીએ ઓફર કરી છે, જેમાં ટીલોસ યુનિવર્સિટી મેટસ સસ્પેસ ક્લિનિક ખાતે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ભાગ લેનારાએ 10 દિવસ સુધી સૂતા જ રહેવાનું છે. આ માટે યુરોપિયન સ્પેસ એજન્સી 20 વોલેન્ટિયર્સને નોકરી રાખે છે. આમાં એક પાણી ભરેલું કન્ટેનર એટલે કે વોટર બેડ હશે, જેમાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે જે અવકાશમાં રહેતા અવકાશ યાત્રીઓ પર વચનવિહીન સ્થિતિની શરીર પર શું અસર થાય છે એ જાણવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જો કે આ પ્રયોગમાં માત્ર પુરુષોની પસંદગી જ કરવામાં આવે છે. કુલ 21 દિવસના પ્રયોગમાં પહેલા 5 દિવસનો ભાગ લેનારાની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્ય અંગે વિવિધ તપાસ થશે. એ પછી 10 દિવસ વોટર બેડ પર સૂતા જ રહેવાનું છે. હા, એ 10 દિવસ દરમિયાન સંશોધકો વિવિધ તબીબી પ્રયોગ અભ્યાસ કરતા રહેશે અને આ માટે 4,55,000 રૂપિયાનો પગાર પણ ચૂકવાશે અને 10 દિવસ દરમિયાન તમે ફોનનો ઉપયોગ પણ કરી શકો છો. તો શું તમને આવી નોકરીની ઓફર મળે તો તમે કામ કરો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.